ઉપયોગી કિચન હેક્સ, જેનાથી તમારું કામ સહેલું થઈ જશે. શાકભાજી અને ફળ માટે કાંદા કાપતી વખતે આંખમાં પાણી ન આવે. કાંદાને કાપતા પહેલાં થોડો સમય ફ્રીજમાં રાખો. લસણની છાલ સહેલાઈથી કાઢવી. લસણની કળીઓને 10 સેકન્ડ માટે માઇક્રોવેવમાં ગરમ કરો. છાલ સરળતાથી છૂટશે. ધાણા તાજા રાખવા. ધાણા પાનને કપડામાં લપેટીને એરટાઇટ ડબ્બામાં રાખો. લીંબુમાંથી વધારે રસ મેળવવો. લીંબુને હળવા ગરમ પાણીમાં 5 મિનિટ રાખો કે પછી હાથથી રોલ કરો. અનાજ અને દાળ માટે ચોખામાં જીવાત ન પડે. ચોખાના ડબ્બામાં થોડા લવિંગ નાખો. દાળ કઠોળ ઝડપથી રાંધી શકાય. રાત્રે પલાળી નાખો અને થોડું તેલ નાખીને કુકરમાં રાખો. મીઠું ભેજથી ભીનું ન થાય. મીઠાની ડબ્બામાં થોડા ચોખા નાખી દો. રસોઈ માટે દૂધ ઉકળી ન જાય. દૂધ ઉકળતી વખતે વાસણની ઉપર લાકડીની ચમચી રાખો. તેલમાં તળતી વખતે છાંટા ન પડે. તેલ ગરમ થયા પછી તેમાં થોડું મીઠું નાખો. છાશ દહીં ઝડપથી જમાડવું હોય. દૂધમાં થોડું છાશ કે દહીં નાખીને ગરમ જગ્યાએ રાખો. સફાઈ માટે સ્ટીલના વાસણ ચમકાવવા. વાસણને લીંબુ અને મીઠા વડે ઘસો. ગેસની કાળી પડેલી જાળી સાફ કરવા. રાતે બેકિંગ સોડા અને વિનેગર લગાવી રાખો. બીજા દિવસે સાફ કરો. ફ્રીજમાંથી દુર્ગંધ દૂર કરવા. એક બાઉલમાં બેકિંગ સોડા કે કોફી પાવડર રાખો. આ હેક્સથી તમારો સમય પણ બચશે અને રસોઈઘર હંમેશા તાજું સુગંધ રહેશે. શાકભાજી અને ફળ માટે ટમેટાં જલ્દી નરમ ન થાય. ટમેટાને દાંડીની સાઈડ નીચે રાખો. કેળા લાંબા સમય સુધી તાજા રહે. કેળાની દાંડી પર એલ્યુમિનિયમ ફોઇલ લપેટો. લીલા મરચાં કાચા રહે તેને એરટાઇટ ડબ્બામાં કિચન ટાવલ સાથે રાખો. બટાટા અંધારામાં સડી ન જાય. બટાટા સાથે સફરજન રાખો. રસોઈ માટે દાળ છાશવાળી બને. દાળ રાંધતી વખતે થોડું દૂધ નાખો. તળેલા પાપડ કરકરા રહે. તળ્યા પછી પાપડ પર કાગળ પાથરી રાખો. ભાતના દાણા ચોટે નહીં. રાંધતી વખતે થોડું તેલ કે લીંબુનો રસ નાખો. ચા વધુ સુગંધિત બનવી હોય. ચામાં ઉકળતા પાણી સાથે 1-2 એલચી નાખો. મસાલા માટે મસાલામાં ભેજ ન આવે. મસાલાની ડબ્બીમાં નાના કપૂરના ટુકડા રાખો. હળદરનો દાગ દૂર કરવા. કપડાને તાત્કાલિક ધોઈ લો અથવા સૂર્યપ્રકાશમાં મૂકી દો. સૂકો મરચો પીસતા છાંટા ન પડે. મરચાં સાથે થોડું મીઠું નાખો. સફાઈ માટે ચૂલાની ગંધ દૂર કરવા. પાણીમાં લીંબુનો રસ અને લવિંગ ઉકાળો. ફ્રીજમાં પાણીની બોટલ ચોટે નહીં. બોટલ નીચે પાતળી ટીશ્યુ પેપર મૂકો. કાપવાની પટ. કટિંગ બોર્ડ પરથી કાંદા લસણની ગંધ દૂર કરવા. તેને મીઠું અને લીંબુથી ઘસો. શાકભાજી હેક્સ. ભીંડા કાપતી વખતે ચીકાશ ન થાય. ચાકુ પર થોડું લીંબુ ઘસી લો. કોબી ફૂલગોબીમાંથી જીવાત દૂર કરવા. તેને થોડા મિનિટ ગરમ પાણીમાં મીઠા સાથે મૂકો. કાકડી કડવી ન લાગે. કાપેલી કાકડી પર થોડું મીઠું ઘસીને ધોઈ લો. લીલા પાન લાંબા સમય સુધી તાજા રહે. ભીના કપડામાં લપેટીને ફ્રીજમાં રાખો. અન્ન અને નાસ્તા હેક્સ. રોટલી નરમ રહે. લોટ વાળતી વખતે થોડું દૂધ કે દહીં નાખો. ઢોકળા સ્પોન્જી બને. બેસનના ખીરામાં થોડું એનો ફ્રૂટ સોલ્ટ નાખો. ફાફડા લાંબા સમય સુધી કરકરા રહે. તેને એરટાઇટ ડબ્બામાં પેપર સાથે રાખો. બટેટા ઉકાળ્યા પછી છાલ સહેલાઈથી ઉતરે. બાફેલા બટેટાને તરત જ ઠંડા પાણીમાં નાખો.
ઠંડક અને સ્ટોરેજ હેક્સ. આઈસ ક્યુબ્સ. પારદર્શક બનાવવા ઉકાળેલું પાણી ઠંડુ કરીને ટ્રેમાં ભરો. ફ્રીજમાં બાસી ગંધ ન આવે. ફ્રીજમાં કાપેલી લીંબુની સ્લાઇસ મૂકી દો. માખણ હંમેશા નરમ રહે. તેને નાના ક્યુબ્સમાં કાપીને ફ્રીજમાં રાખો. રસોઈ ટાઈમ હેક્સ. તુવેરની દાળ ઝડપી રંધાય. દાળ પલાળી તેમાં થોડું તેલ નાખો. ભાજી વધારે મસાલેદાર બની જાય તો તેમાં બટેટાના ટુકડા નાખી થોડીવાર ઉકાળો. કઢી ફાટી ન જાય. દહીં છાશ મિક્સ કરતી વખતે તેમાં થોડું બેસન નાખો. પનીર નરમ રહે. તેને ગરમ પાણીમાં મીઠા સાથે થોડીવાર ડુબાડો. શાકભાજી ખાસ ટિપ્સ. બટેટા ઝડપથી ઉકાળી લેવા. કુકરમાં થોડું મીઠું નાખો. ડુંગળી લાલ સોનેરી થાય. તેને તળતી વખતે ચપટી ખાંડ નાખો. ટમેટાં કાપ્યા પછી ગંદકી ન થાય. ટમેટાં કાપવા પહેલાં થોડીવાર ફ્રીજમાં રાખો. લીલા વટાણા લાંબા સમય સુધી તાજા રહે. તેમને છોલીને પ્લાસ્ટિક બેગમાં ફ્રીઝ કરો. રસોઈમાં સહેલો ઉપાય. કઢી જાડી બનાવવા. તેમાં થોડું ચણાનો લોટ ભેળવો. સૂપ વધારે સ્વાદિષ્ટ બનાવવું હોય સૂપમાં થોડું માખણ કે ઘી નાખો. ઢોકળા કાપતી વખતે ચોટે નહીં. ચાકુ પર તેલ લગાવી લો. શાકમાં મીઠું વધારે થઈ જાય તો તેમાં લોટની નાની ગોળી કે બટેટા નાખો. મીઠાઈ અને નાસ્તા હેક્સ. લાડુ વધુ દિવસો સુધી તાજા રહે. એરટાઇટ ડબ્બામાં લીંબુના પાન રાખો. ગુલાબજામુન ચીરા ન પડે. લોટ બાંધતી વખતે તેમાં થોડું રવો ભેળવો. સેવ ગાંઠિયા લાંબા સમય સુધી કરકરા રહે. સ્ટીલના ડબ્બા કરતાં પ્લાસ્ટિકના ડબ્બામાં રાખો. ચાસણીમાં ક્રિસ્ટલ ન પડે. ચાસણી બનાવતી વખતે લીંબુનો રસ નાખો. સફાઈ અને ગંધ દૂર કરવાના હેક્સ. હાથમાંથી માછલી. લસણની ગંધ દૂર કરવા સ્ટીલના ચમચા સાથે હાથ ધોઈ લો. મસાલેદાર વાસણ સાફ કરવા. ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને ભીંજવો. ફ્રીજમાં બેસણો ખોરાક ન ગંધાય. ફ્રીજમાં થોડી બેકિંગ સોડાની ડબ્બી મૂકો. કોફી મગ પરથી દાગ દૂર કરવા. બેકિંગ સોડા સાથે ધોઈ લો. સફાઈ અને સુગંધ. કુકરમાં કાળા દાગ દૂર કરવા. લીંબુનો રસ અને બેકિંગ સોડા લગાવી 10 મિનિટ રાખો. ગેસ પર દૂધ છલકાય પછીની ગંદકી. મીઠું છાંટી ભીનું કાપડથી સાફ કરો. ફ્રીજમાંથી ડુંગળી લસણની ગંધ દૂર કરવા. થોડા કોફીના દાણા નાની થાળીમાં મૂકો. ચમચા કાંટા પરથી પીળાશ દૂર કરવા. તેને ટમેટાના રસમાં થોડીવાર રાખો.